પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS1 અને EWS2 ટાઈપના આવાસોમાં વુડા ગેરેન્ટર રહી લાભાર્થીઓને બેંક લોન નહીં કરાવી આપે તો ઉપવાસ આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી। વુડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા। વડોદરા શહેરના સેવાસી, ભાયલી, ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે। ડ્રો પણ કરવામાં આવે છે। લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે। લોકો લોન પણ ભરી રહ્યા છે। પરંતુ 242 જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય, ડોક્યુમેન્ટ સારા ન હોય, એમની લોન થઈ શકી નથી। ત્યારે વુડા દ્વારા 16/12/24ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે। આજે 1 મહિનો થવા આવ્યો છે। 242 જેટલા લાભાર્થીઓ છે। આ લાભાર્થીઓને વુડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે, ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માગણી છે। સાથે જો આ વુડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વુડાએ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવું પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું વુડા પણ સહયોગ કરે, અમે પણ સહયોગ કરીશું। જો આ બાબતે ક્યાં પણ હજુઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું, પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વુડા પોતે બેંક ગેરેન્ટર રહે તેવી અમારી માંગણી છે।